નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? આજે આપણે આ પવિત્ર દિવસે અષાઢી બીજના દિવસે પહેલાં તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। અષાઢી બીજે ભગવાન બલરામ કૃષ્ણ ભગવાન બધા આપણા જીવનમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના। અને આજે આપણા વિડીયો બનાવવાનો હેતુ એવો હતો કે થાઇરોઇડના પેશન્ટ અત્યારે વધતા જાય છે અને લાંબા સમયથી એકને એક તકલીફ લઈને આવે, સાહેબ થાક ન ઉતરતો, અશક્તિ હોય છે નહીં, શું ખરેખર કરવું જોઈએ, શું તકલીફ હોય એને આજે આપણે થોડુંક એના વિશે જાણીશું। કારણ કે અત્યારે મિત્રો માની લો કે થાકને નબળે લાગે, લો સાહેબ એકાદો શક્તિનો બાટલો ચડાવી દો, એવું માણસો બધા અત્યારે એવું એક ટૂંકમાં એ રીતે જ બધાનો માઇન્ડસેટ હોય છે। તો આપણે આજે જાણીશું કે વધારે લાંબા સમયથી થાક રહેતો હોય તો એના શું કારણો હોય, એનું એક ખાસ મેઇન કારણ આજે આપણે જોઈશું થાઇરોઇડ, જે સૂકા થાઇરોઇડ વિશે આજે આપણે જાણીશું, જેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે। હાઇપોથાઇરોઇડિઝમ પહેલાં આપણા શરીરમાં આ જે થાઇરોઇડ હોય, આ થાઇરોઇડ ગ્રંથિ રહે આપણા શરીરમાં આખું, એમાં T3 હોય, દરેક સેલ જે હોય આપણા કોષ એને T3 બધાને જોઈએ શક્તિ માટે, પરંતુ જ્યારે આમાં તકલીફ હોય એટલે જે T3 અને T4 જે બનવા જોઈએ અને TSH જેનું ઉપરથી જે પિચ્યુટરી અને હાઇપોથેલેમસમાંથીનું જે બેનું બેલેન્સ હોય એ બગડી જાય, જ્યારે T3 T4 અને TSHમાં જાણે બેનું બેલેન્સ બગડી જાય ત્યારે દરેક કોષને જે T3 મળવો જોઈએ મળતો હોતો નથી, એના કારણે આ બધી તકલીફ થતી હોય છે। તો હવે આ હાઇપોથાઇરોઇડિઝમ હોય તો શું તકલીફ હોય, તો પહેલાં આપણે મિત્રો સમજવું પડશે તો કે હાઇપોથાઇરોઇડિઝમમાં જો કેવા લક્ષણો હોય, એમાં છે ને આ થાઇરોઇડ ઓછો મળવાને કારણે જે આપણે મોઢા ઉપર હોજા આવી જાય છે, ગમે એ વસ્તુ હોય ને, આમ થાકેલો હોય, વધારે નબળો હોય, આપણે એમ કહેતા કે આ ટાઢો માણા હોય ને, તો એમાં એક બની શકે કે આપણે થાઇરોઇડનું વિચારી શકાય, કારણ કે એના જે હૃદયના ધબકારા હોય ધીમા પડી જાય છે, 50-60ની આજુબાજુ થતા હોય છે। એ જ રીતે જે આંતરડાની મૂવમેન્ટ હોય એમાં કાયમી કબજિયાત થઈ જતો હોય છે, એટલે એના કારણે આંતરડાની મૂવમેન્ટ ધીમે પડવાના કારણે કબજિયાત થઈ જતો હોય છે। એવી જ રીતે મોઢા ઉપર, આંખ ઉપર બધે સોજા આવી જતા હોય છે। એ જ રીતે જો લેડીઝ હોય તો એને માસિકમાં કોઈક 35 દિવસે, કોઈક 25 દિવસે આવતું માસિક અનિયમિત થતું જતું હોય છે, ડિસમેનોરિયા, જેને અમારા ડૉક્ટર ભાષામાં માસિકમાં દુખાવો પણ થતો હોય છે। એ સિવાય માથાના વાળ પણ ખરતા હોય છે, એ સિવાય જે ચામડી રહે એ સૂકી થઈ જતી હોય છે। તો આવી રીતે થાઇરોઇડ આપણે બધી રીતે નુકસાન કરે। એ સિવાય મેન્ટલ લેવલ આપણે ડિપ્રેશન અને ચિંતા કરાવે। એ સિવાય આપણે કાયમ એમ કે સાહેબ સાંજે સૂતી વખતે પગ આમ નકરી તોડ જ થતા કરે, તો જો આવું તોડ કરતા એવું લાંબા સમયથી રહેતું હોય તો આપણે થાઇરોઇડનું વિચારવાનું। હવે તો આવા આપણે લક્ષણો છે, તો હવે આપણે એનું અમે જો ડૉક્ટરમાં જાણે જોતા હોય તો એને શું મેઇન સીધું જોઈને કેમ ખબર પડી જાય, તો એક મોઢા ઉપર હોજા હોય, ચામડી સુકાઈ જાય, વાળ ખરતા હોય, આમ દબે ને જે એના ઈડીમાં, તો એ મતલબ કે જે સોજા દબાતા હોતા નથી, હંમેશા કઠણ હોય। જ્યારે હૃદય કે લીવર કે કિડની એના સોજા હોય તો હંમેશા દબાઈ જતા હોય છે, આના સોજા દબાતા નથી। અને ડાયસ્ટોલિક બીપી વધારે હોય, ધબકારા નીચા હોય, એટલે આ સીધું દીનું ક્લિનિકલ ફાઇન્ડિંગ દર્શાવે કે હાઇપોથાઇરોઇડિઝમ હોઈ શકે। તો આવી રીતે આપણને ખબર પડી જાય આ બધું હોય તો આનું કારણ શું હોય હાઇપોથાઇરોઇડિઝમનું। તો હાઇપોથાઇરોઇડિઝમનું અત્યારે આપણે સરકારની જે એડવર્ટાઇઝ હોય, ટાટા નમક ખાઓ, આ નમક ખાઓ, આયોડિનવાળું નમક ખાઓ, એ એટલા માટે કે આયોડિનની ઉણપ હોય તો આપણે હાઇપોથાઇરોઇડિઝમ થવા મળે। એ સિવાય આપણે જે એક હસીમોટો નામનો ઓટોઇમ્યુન નામનો જે રોગ આવે છે એના કારણે થઈ શકે, અમુક થાઇરોઇડની સર્જરી કે ઓપરેશન કરાવી એના કારણે થઈ શકે। એ સિવાય આપણે માની લો કે કોઈ દવાઈ ચાલુ હોય, હૃદયની એમ્યુલોડોરિન કે કોઈ આપણે બ્લોકેજ લેવલે લિથિયમ હોય કે આલ્ફા લેવલની કોઈ પણ ટૂંકમાં દવાઈ ચાલુ હોય, આ આલ્ફા લેવલની લિથિયમ અથવા તો એમ્યુલોડોરિનથી બે થાય, લીલો સૂકો બે થાઇરોઇડ થઈ શકે, અને થાઇરોઇડની સર્જરી આવી કારણ હોઈ શકે, તો એમને થાઇરોઇડનું વિચારવાનું। હવે માની લો કે આપણે એમ થાય કે હાલો નકરા શક્તિને બાટલા સડાવી રાખવાના, આપણે રિપોર્ટ ન કરવા, તો થાય શું, એક લેવલ પછી જ્યારે થાઇરોઇડ કંટ્રોલ ન હોય, થાઇરોઇડ ઘટતો જાય તો એક લેવલ પછી આપણું જે શરીરનું ચરબી હોય એનું એકદમનું જે કોલેસ્ટ્રોલ લેવલ હોય એકદમ વધી જાય, હાઇપર કોલેસ્ટ્રેમિયા કહેવામાં આવે છે। એ સિવાય લોહીના ટકા ઘટી જાય, ઉલટી રિવર્સ સાયકલ, એટલે લોહીના ટકા ઘટી જાય અને એની એનિમિયા કહેવામાં આવે છે। પછી જે હોય માની લો કે પછી આપણે કેવી વાતો કરતા, એટલે આ તો કે હા પાતળું શરીર હતું તો કે હુમલો આવું થઈ ગયું, તો એનું કારણ મિત્રો આવી રીતે હોય, કોલેસ્ટ્રોલનું લેવલ વધી જતું હોય છે, એના કારણે આવું થતું હોય છે। એ સિવાય લોહીના ટકા ઓછા કાઢી નાખે। એ સિવાય આપણે જે સ્નાયુમાં CPKMB નામનો રિપોર્ટ, જે સ્નાયુનું ગુણધર્મો હોય એ ગુણધર્મોનો રિપોર્ટ કરવામાં આવે તો CPKMB પણ વધી જતું હોય છે। તો આવી રીતે આપણે એનું કોમ્પ્લિકેશન જોવા મળે છે।
થોડું હોય અને ટૂંકમાં જાજુ થઈ જાય. તો આવી રીતે આપને ખબર પડી મિત્રો કે જો થાઇરોઇડની સારવાર કરવામાં ન આવે અને થાઇરોઇડના લક્ષણો લાંબા સમય ખાલી શક્તિને બાટલા સડાયા રાખે અને દુખાવાની ટીકડીઓ પીધા રાખે તો આવી રીતે આપણે નુકસાન થતું હોય છે. જો આ કોઈ પણને લાંબા સમયથી થાક હોય, નબળા હોય, અશક્તિ હોય, થોડું ખાઈને તો આમ ફૂલ વજન વધી જતો હોય અને આવા બધા લક્ષણો જો જોવા મળતા, મોઢા ઉપર હોજા હોય, ન ઉતરતા હોય, તો આવા બધા જો લક્ષણો પરિવારમાં કોઈને જોવા મળે તો 100% આપણે થાઇરોઇડનો રિપોર્ટ નજીકની લેબોરેટરીમાં કરાવવો જોઈએ અને ડૉક્ટરને દેખાડવું જોઈએ. અને થેન્ક યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જેને આવા તકલીફ હોય ત્યાં સુધી મોકલજો. થેન્ક યુ.